મહીસાગરમાં કોઈને ફોન નથી આવ્યો. મહીસાગરથી એક અપડેટ આવી રહ્યું છે. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરને ફોન નથી આવ્યો. કુબેર ડિંડોર સાથે ટેલિફોનિક વાતચીત કરી આપણે, પરંતુ એમને ફોન નથી આવ્યો તેવી વાતચીત આપણે થઈ છે. બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી માનસિંહ ચૌહાણ સાથે પણ ટેલિફોનિક વાતચીત થતા તેમને પણ ફોન નથી આવ્યો. તો કપાઈ શકે છે, મહીસાગરને બાકાત રાખવામાં આવી શકે છે. જે બિલકુલ મહીસાગરને બાકાત રાખવામાં આવી શકે છે અને મહીસાગરના સ્થાને અન્ય જિલ્લાને પ્રાધાન્ય મળે, પંચમહાલ જિલ્લાને પણ પ્રાધાન્ય મળે તો નવાઈ નહીં. આ પ્રકારની પણ વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે, કારણ કે કુબેર ડિંડોર મહીસાગરથી એટલે મહીસાગર જિલ્લામાંથી આવે છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે અને મધ્ય તે પ્રકારની તે લાગી રહી છે. અને અટકળો વચ્ચે એવું લાગી રહ્યું છે કે ક્યાંક કુબેર ડિંડોર જે છે તે કપાઈ શકે તો નવાઈ નહીં. ને અત્યારે હાલ સુધીમાં આપણે જે સ્પષ્ટતા થઈ રહી છે, આપણે ટેલિફોનિક જાણકારી કરવામાં આવી રહી છે, માહિતી મેળવવામાં આવી રહી છે, ત્યારે એ વાત ચોક્કસ રીતે સામે આવી રહી છે કે તેમને ટેલિફોનિક જાણ અત્યાર સુધીમાં હજુ સુધી થઈ નથી. પરંતુ મહત્વના જે 6 જેટલા લોકો જે છે કે તેમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે. અને આ 6 લોકો જે કહી શકાય કે ઋષિકેશ પટેલ છે, કુંવરજી બાવળિયા છે, હર્ષ સંઘવી છે, પ્રફુલ્લ પાનસેરિયા છે અને પુરુષોત્તમ સોલંકી છે. આ તમામ લોકોને ટેલિફોનિક જાણકારી આપીને શપથ માટે આવવાનું આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે. જી ગૌતમ, બીજી ખાસ વાત એ કે પુરુષોત્તમ સોલંકીને બદલે રાજુ સોલંકીને મંત્રી બનાવવાની એક વાત હતી, પરંતુ એ વાત અહીંયા ખોટી સાબિત થઈ. પુરુષોત્તમ સોલંકીને જ રિપીટ કરશે કારણ કે તેમની તબિયત સારી નહોતી. અને બીજું કનુ દેસાઈ જે છે એ રિપીટ નહીં થાય એવી એક થિયરી હતી. આ બંને ધારાસભ્યોને લઈને આપનું શું અનુમાન છે? બિલકુલ કોણ રિપીટ થશે, કેટલીક અટકળો જે છે તે ચાલતી હતી, એમાંથી હવે શ્યોર થઈ ચૂક્યા છીએ. એટલે કે એમાં 6 જેટલા નામો જે છે તે સામે આવી રહ્યા છે. મહત્વનું એ છે કે આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી પછી સેકન્ડ કે થર્ડ પોઝિશનની અંદર કનુ દેસાઈનું નામ આવતું હતું. કનુ દેસાઈ નાણામંત્રી તરીકેનો હવાલો સંભાળી રહ્યા હતા. મહત્વની જવાબદારી તેમના શિરે હતી અને આ મહત્વની જવાબદારી આગળ પણ વહન કરે તેવા ઉદ્દેશ્ય સાથે તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે. અને એ વસ્તુ અત્યારે હાલ ફરી એકવાર જોવા મળી રહી છે. એટલે કે આ અંતર્ગત તેમને પ્રાધાન્ય આપ્યું હોય તો નવાઈ નહીં. અને દક્ષિણ ગુજરાતમાંથી મહત્વનો ચહેરો તરીકે પણ કનુ દેસાઈની છાપ જે છે તે ઉભરી રહી છે. અનાવિલ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, એટલે કે બ્રાહ્મણને જો સમાવેશ કરવામાં આવે તેને લઈને પણ એક અટકળો ચાલતી હતી અને તેના કારણે તેમની પસંદગી કરવામાં આવી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે કનુ દેસાઈની શ્યોરિટી જે છે તે લાગી રહી છે, એટલે કે તેમનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહત્વનું વાત એ છે કે મત્સ્ય મંત્રાલયનો જે હવાલો સંભાળી રહ્યા છે પુરુષોત્તમ સોલંકી, તેમના સ્થાને હીરા સોલંકી એટલે કે તેમના ભાઈને મંત્રી પદ આપવામાં આવે તે પ્રકારની વાત હતી. પરંતુ તે વાતને હવે છેદ ઉડી ચૂક્યો છે અને પુરુષોત્તમ સોલંકીને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે. થોડા દિવસો પહેલા ગૌતમ દિવસ યાદ હશે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આવ્યા હતા અને સોલંકી એકદમ પીએમ નરેન્દ્ર મોદીને ગળે મળી ગયા હતા. એટલે જાણે વર્ષ પછી જાણે મુલાકાત થતી હોય ને આપણે ગળે મળતા હોય તો એ રીતે મળી ગયા હતા. ક્યાંક લાગે છે કે એ જે મુલાકાત બાદ અહીંયા પણ ક્યાંક એ ફળ મળતું હોય. જી બિલકુલ, આમ જોવા જઈએ તો ખૂબ જ નિકટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિકટના સાથી તરીકે પુરુષોત્તમ સોલંકી રહ્યા છે. વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે અને ત્યારબાદ હવે આમ જોવા જઈએ તો ભાવનગરની આગવી છાપ જે છે તે પુરુષોત્તમ સોલંકીની છે. કોળી સમુદાયમાં એક અદનું નામ જે છે તે પુરુષોત્તમ સોલંકીનું છે અને તેના કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોય તો પણ નવાઈ નથી. અને આ વાતની આ ફોર્મ્યુલા જે છે તે ફરી એકવાર જોવા મળી રહી છે. એટલે કે પુરુષોત્તમ સોલંકીને ફરી એકવાર અગાઉ મંત્રી તરીકેનો હવાલો તો સંભાળી રહેતા હતા, પરંતુ ફરી એકવાર તેમને ચાન્સ જે આપવામાં આવ્યો, તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ સરકારે તેમની ઉપર સમર્થન મૂક્યું છે અને સરકારે તેમને પ્રાધાન્ય આપ્યું છે. અને આ વાત ફરી એકવાર સાબિત થઈ રહી છે. એટલે કે પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. તેમના ભાઈનું નામ ચાલતું હતું, પરંતુ ભાઈના બદલે પુરુષોત્તમ સોલંકીને જ પણ રિપીટ કર્યા છે. એટલે ક્યાંક મહત્વની વાત છે. પોરબંદરમાં ભાવનગરની અંદર જ્યારે કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા, પોતે તબિયત નાદુરસ્ત હોવા છતાં સ્ટેજ ઉપર હતા. સ્ટેજ ઉપર હોવાના છતાં પણ ત્યાં ઊભા ના થઈ શકતા નરેન્દ્ર મોદી તેમની પાસે ગયા હતા, તેમને આશ્વાસના આપી હતી, સાંત્વના આપી હતી અને ત્યારબાદ તેમને બંને ગળે પણ મળ્યા હતા. એટલે કે જાણે વર્ષોથી તેઓ મળ્યા ના હોય ને ભેગા થયા હોય, ખબર અંતર પૂછતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડ્યા હતા. એટલે કે આમ જે નિકટતાના સંબંધો હતા તે આજે પણ બરકરાર છે અને આ એક મેસેજ જે છે તે આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે તેમને રિપીટ કર્યા હોય તો પણ નવાઈ નહીં ને એક આ શક્યતા જે છે તે પણ સેવાઈ રહી છે. ગૌતમ, પુરુષોત્તમ સોલંકી જેઓ રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા, હર્ષ સંઘવી છે એ ગૃહ રાજ્ય મંત્રી રહ્યા જેમને પણ રિપીટ કર્યા છે, અને ત્રીજું પ્રફુલ્લ પાનસેરિયાનું નામ છે જેઓ પણ શિક્ષણ રાજ્ય મંત્રી રહ્યા અને તેમને રિપીટ કર્યા છે. હવે આ 3 મંત્રીઓને જ્યારે મંત્રી બનવાનું નક્કી છે, તમને લાગે છે કે હવે તેમને પ્રમોટ કરીને કેબિનેટમાં પણ સ્થાન મળી શકે?
જો એક વાત ચોક્કસ રીતે જોવા મળી રહી છે કે હવે અત્યારે હાલ જે પ્રકારના નામો સામે આવી રહ્યા છે એમાં કનુ દેસાઈ હાલ કેબિનેટ મંત્રી છે, એટલે કે તેમને કેબિનેટ તરીકેનો દરજ્જો યથાવત રાખવામાં આવે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ઋષિકેશ પટેલ જે છે તેમને આરોગ્ય વિભાગના મંત્રી છે અને આરોગ્ય મંત્રી તરીકે તેમને યથાવત રાખે છે કે કેમ કે અન્ય કોઈ ખાતું આપવામાં આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાય છે. એ રીતે જળશક્તિ મંત્રી તરીકે કુંવરજી બાવળિયા જે છે અત્યારે હાલ મંત્રી તરીકે હતા અને તેમને પણ રિપીટ કરવામાં આવે છે. હવે તેમને અન્ય કોઈ ખાતું આપવામાં આવે છે કે આમાં રિપીટ કરવામાં આવે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. એટલે કે આ ત્રણે ત્રણ છે તેમને ખાતા અપ કરવામાં આવે છે. પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મત્સ્યમંત્રી છે, એ જ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને પ્રફુલ્લ પાનસેરે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે. આ ત્રણેય નેતાઓ જે છે હવે તેમને સ્થાને જો નવા ચહેરાઓને સ્થાન મળે છે તો તે રાજ્યકક્ષાના મંત્રી બને છે કે પછી તેમને આ ત્રણેયને પ્રમોટ કરવામાં આવે છે તે ઉપર હવે સૌ કોઈની નજર છે. કારણ કે આમ જોવા જઈએ તો ફરી રિપીટ કરવામાં આવે છે એટલે આ જે ચહેરાઓ છે જેમને ફોન આવ્યા છે તેની પાછળ કયા સોગઠા બેસાડવામાં આવ્યા છે? જ્ઞાતિ સમીકરણ, આવનારા સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેને, કારણ કે અનુભવી લોકો આ જે છે અને તેમના વિસ્તારમાં તેમની ખાસ વગ પણ છે, તો કયા એવા 5 મુદ્દા જેના કારણે તેઓને રિપીટ કરવામાં આવ્યા? જો પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે આમ જોવા જઈએ તો અમરેલી, ભાવનગર આ કોળી સમુદાય, કોળી વિસ્તારથી પ્રભાવિત બેઠકો જે છે તે જોવામાં આવી રહી છે અને તેમાં કોળી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા પુરુષોત્તમ સોલંકી જે છે તેમાં આગવી છાપ જે ધરાવી રહ્યા છે અને તેના કારણે તેમને પસંદગી કરવામાં આવી રહી છે. અને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે તેમનો નાતો રહ્યો છે અને તેના કારણે પણ તેમને રિપીટ કરવામાં આવ્યા હોય તે પ્રકારે એક લાગી રહ્યું છે. આ ઉપરાંત વાત કરીએ ઋષિકેશ પટેલની, તો ઋષિકેશ પટેલ કડવા પાટીદાર છે અને કડવા પાટીદાર તરીકે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાંથી જગદીશ વિશ્વકર્મા જે છે તેમને ઓબીસી સમુદાયમાંથી ઉતાર્યા છે, ત્યારે કડવા પાટીદાર તરીકેના મહત્વના ચહેરા તરીકે ઋષિકેશ પટેલની આગવી છાપ છે. પરફોર્મન્સ પણ એટલું જ સારું હોવાના કારણે તેમને ઉતાર્યા હોવાની વાત જે છે તે જોવા મળી રહી છે. એ જ રીતે કનુ દેસાઈની વાત કરીએ તો કનુ દેસાઈ જે છે તે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. દક્ષિણ ગુજરાતમાંથી જે બ્રાહ્મણ સમુદાય જે છે તેમાં તેમની એવી ખાસી એવી પકડ છે. ઉદ્યોગકાર પણ રહી ચૂક્યા છે તેમણે, કારણે પણ તેમની એક સ્પષ્ટ છબી છે અને કામમાં કુશળતા જે છે આ તમામ પાસાઓ જોઈને તેમને રિપીટ કરવામાં આવ્યા હોય તો આ પાસા જે છે તે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે અને તેના કારણે તેમને રિપીટ કર્યા હોય તો નવાઈ નથી. એક આ પરિબળ છે તે જોવા મળી રહ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત કરીએ તો હર્ષ સંઘવીનું પરફોર્મન્સ ખૂબ જ સારું હોવાના કારણે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે તે યુવા ચહેરો છે. આવનારા દિવસોની અંદર કોમનવેલ્થ ગેમની શરૂઆત જે છે તે ગુજરાતની અંદર થવાની છે ને તેના કારણે તેમને દારોમદાર સોંપવામાં આવે તો નવાઈ નથી. આ પ્રકારની છાપના કારણે તેમને રિપીટ કર્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આ જ અંતર્ગત પ્રફુલ્લ પાનસેરેની વાત કરીએ તો પ્રફુલ્લ પાનસેરે જ્યારે વરસાદ થયો તો સુરતની અંદર તો ગ્રાઉન્ડ ઉપર હતા, લોકોની સમસ્યા વચ્ચે વાકેફ હતા, ક્યાંક ટ્રેક્ટરમાં પણ તેઓ કામગીરી કરતા નજરે પડ્યા હતા. એટલે આમ મંત્રી હોવા છતાં ગ્રાસરૂટ લેવલની કામગીરી કરતા હતા, લોકો વચ્ચે રહેતા હતા અને તેના કારણે તેમની પસંદગી કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આમ તમામ પાસા જોતા એવું લાગી રહ્યું છે કે તમામ લોકો ગ્રાઉન્ડ વચ્ચે રહેતા હતા, અને ક્યાંક પોતાના વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ સાથે પ્રભુત્વ ધરાવતા હોવાના કારણે તેમની પસંદગી કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ગૌતમ, ડેપ્યુટી સીએમની જો ફોર્મ્યુલા આવે તો શું એ સૌરાષ્ટ્રના કોઈ યુવા ચહેરાને તક મળે એવી સંભાવના તમે કેટલી જોઈ રહ્યા છો? જી બિલકુલ, અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા જે છે તે આવી હતી. તેમાં નીતિન પટેલ જે છે તેમને ઉતાર્યા હતા અને નીતિન પટેલ જે છે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે રહ્યા હતા. પરંતુ મંત્રીમંડળના ફેરબદલ બાદ આ જે ફોર્મ્યુલા જે છે તેનો છેદ ઉડી ચૂક્યો હતો અને ત્યારબાદ આ ફોર્મ્યુલા જે છે તે જોવા નથી મળી. એટલે આ ફોર્મ્યુલાને લઈને અગાઉના 1.5 વર્ષ અને ત્યાર પછીના 3 વર્ષ એટલે કે 4 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ આ પ્રકારની ફોર્મ્યુલા જોવા નથી મળી. એટલે કે હવે આ શું નવા મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે નવા મંત્રીમંડળના વિસ્તરણની અંદર ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા હવે કેટલી અસરકારક અને કારગત નીવડે છે તે ઉપર સૌ કોઈની નજર છે. જો આ કારગત નીવડે અને તો ડેપ્યુટી સીએમ તરીકેની પસંદગી કરવામાં આવે તો તે સૌરાષ્ટ્રમાંથી પણ હોઈ શકે છે અથવા તો દક્ષિણ ગુજરાતમાંથી હોઈ શકે છે. આ પ્રકારની એક ફોર્મ્યુલા જે છે તે જોવા મળી રહી છે અને આના કારણે જે યુવા ચહેરા જે છે તેને પણ આ ફોર્મ્યુલાની અંદર ફિટ બેસાડાય તે પ્રકારનું અત્યારે હાલ તો અનુમાન લગાવવામાં આવ્યું છે. અનેક નામો પણ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે કે કોને ફોન આવે છે, કોના નામો જે છે તે સામે આવે છે અને ત્યારબાદ તેમને હવે ડેપ્યુટી સીએમ તરીકે પસંદગી કરવામાં આવે છે કે પછી આ જ પ્રકારનું જે મંત્રીમંડળનું મહેકમ હતું ને તે પ્રકારે રાખવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. જી ગૌતમ, મોટો સવાલ અહીંયા એ પણ છે કારણ કે